અમરેલી લઠકાંડ મામલે હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે અને આ બાબતે ચર્ચા કરવી છે કિરીટ પટેલ સાથે. આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે. સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો. એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે 12 વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવામાં આવી. કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય. 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને ચમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે. ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે. દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે. કોઈ પણ સમાજની મહિલા બેન હોય કે દીકરી હોય, એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય, SC ST OBCમાંથી આવતી હોય, એ ગરીબ પરિવારની દીકરી હોય, મા હોય, બેટી હોય, એને આ રીતે સરઘર કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શરમ આવી જોઈએ. તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 70,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. એ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત. તમને શરમ આવી જોઈએ. કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો. અમરેલીમાં જે પત્રકાંડ થયો, ભાજપના 2 જે ગ્રુપ હતા તેની અંદર આંતરિક વિવાદ થયો. આ મામલાની અંદર આરોપીઓની ધરપકડ થઈ અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આમાં જે દીકરી, પાટીદાર સમાજની જે દીકરી હતી તેની ધરપકડ થઈ છે. તે દીકરીનો આ સમગ્ર મામલામાં કોઈ દોષ નથી. હજી કોર્ટ તરફથી આ દીકરીને જામીન મળ્યા નથી. આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ આવેદન આપ્યું છે અને કિરીટ પટેલ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. જી કિરીટભાઈ, આપની સાથે વાત કરવી છે કે અમરેલીમાં જે આ પ્રકારની ઘટના બની, દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ને હવે આપે પણ આ મુદ્દે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. શું આપ કહી રહ્યા છો? જો બેન, એક બાજુ રાજ્ય સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને કોઈ દીકરી એ કોઈ ઓફિસની અંદર કામ કરતી હોય, દાખલા તરીકે તમે ચેનલની અંદર કામ કરો છો અને તમારો ચેનલનો માલિક એવું કે બેન આટલો લેટર તમે ટાઈપ કરી દો, એમાં તમારો ગુનો શું, તમારો ઇન્ટેન્શન શું? કોઈ પણ કાયદાની અંદર ગુનાની અંદર એનો મેન્સ રહ્યા એટલે કે ગુનો કરવાનો ઈરાદો એ મહત્વનો હોવો જોઈએ અને ઈરાદો હોય તો જ એ ગુનેગાર કહી શકાય. એક સામાન્ય દીકરીએ એના માલિકના કહેવાથી લેટર ટાઈપ અને એ પત્ર ટાઈપ કર્યા બાદ એને તો ખબર નહોતી કે શું ટાઈપ કરવાનું છે. જે એના માલિકે કહ્યું એ પ્રમાણે એને ટાઈપ કર્યો પત્ર. એમાં એને આરોપી કઈ રીતે બનાવી શકાય, મારો પહેલો પ્રશ્ન એ છે. અને નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી છે. 2023નો એક ચુકાદો છે, 2013નો ચુકાદો છે, હનીશ કુમારનું જજમેન્ટ છે કે પોલીસ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. ધરપકડ કરવાથી એ વ્યક્તિની માનહાનિ થાય છે, એના માનસિક એના ઉપર અસર થાય છે અને 7 વર્ષથી ઓછી સજાનો ગુનો હોય એમાં ધરપકડ કરવી હોય તો એનું ચેકલિસ્ટ ભરવું પડે અને એને ધરપકડ કરવાના કારણો બતાવવા પડે. અને
એ ચેકલિસ્ટ એ નામદાર કોર્ટની અંદર રજૂ કરવું પડે. જજે પણ એ ચેકલિસ્ટ તપાસવાની એની ફરજ છે. અને જો એ ચેકલિસ્ટ ના ભરી શકે તો આવા 7 વર્ષથી ઓછા ગુનાની અંદર એને નોટિસ આપી અને જવા દેવા પડે. અને બીજી એક કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ મહિલા હોય એ મહિલાની સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા, એટલે કે રાતે એની કોઈ પણ સંજોગોમાં ધરપકડ ના કરી શકાય. કોઈ અનિવાર્ય એવો કોઈ આતંકી કૃત્ય કર્યું હોય તો આ દીકરીને રાતે 12 વાગે ધરપકડ કરી અને રિસ્ટ કન્સ્ટ્રક્શનના નામે એને જાહેર રોડ ઉપર ચલાવવામાં આવે. આ એક મહિલાનું, એ દીકરીનું અપમાન નથી, પણ ગુજરાતની તમામ મા બેટીઓનું અપમાન છે. કોઈ પણ, આ તો પાટીદાર સમાજની દીકરી હતી, કોઈ પણ સમાજની દીકરી હોય, સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતી હોય, એ અનાથ હોય, SC ST ઓબીસીમાંથી આવતી હોય કે ઉચ્ચ પરિવારમાંથી આવતી હોય, એ મહિલાને એક સામાન્ય ગુના માટે આ રીતે અપમાનિત કરવી, અને એ પણ ભારતીય જનતા પાર્ટીના આદેશથી. તમે જાણો છો કે અત્યારે જે ગુજરાતની પોલીસ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરતી હોય એવા મોટાભાગના અધિકારીઓ છે. તો પોલીસને સપનું તો નહીં આવ્યું હોય, કોઈ પણ રાજકીય ગૃહમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય કે કોઈ વિધાનસભાના દંડક હોય, એમની સૂચનાથી આ બધું થયું છે. પણ આવું ના થવું જોઈએ. આવું કૃત્ય કરનાર પોલીસ અધિકારીનો વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. માનવ અધિકાર મીડિયાના માધ્યમથી હું એ પણ કહું છું કે માનવ અધિકાર અને મહિલા આયોગ, જો એમાં થોડું નૈતિકતા જેવું હોય મહિલા આયોગને, તો મહિલા આયોગે પણ સુઓ મોટો પિટિશન દાખલ કરવી જોઈએ. અગાઉ પાટીલના વિરુદ્ધમાં આવા પત્રકાંડ થયો હતો, ટપાલો છપાઈ હતી, તો કેમ એવા વ્યક્તિઓ પુરુષ હતા તો એની રેલી કેમ ન કાઢવામાં આવી? ગુજરાતની અંદર મેં એટલા માટે પત્ર લખ્યો છે કે 3 દિવસ પહેલા ગુજરાત સમાચારની અંદર એક સમાચાર હતા, અમદાવાદની નામદાર સેશન્સ કોર્ટ જજે એવી ટકોર કરી કે અત્યારે સુધી તો દારૂ એ ખાનગીમાં વેચાતો હતો, પણ હવે જાહેરમાં ગલ્લાઓ ઉપર અને ખાસ કરીને સ્કૂલો કોલેજોની અંદર દારૂ અને ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. એ સમાજ માટે બહુ હાનિકારક છે, યુવા ધન માટે હાનિકારક છે. અને ગૃહમંત્રીમાં અને આવા નામદ, હું તમારી સામે મીડિયાની અંદર કહું છું કે આવા નામદ નપુસક પોલીસ અધિકારીઓની સામે કાર્યવાહી થવી જોઈએ. અને આવા અધિકારીઓમાં જો તાકાત હોય તો ખુલ્લેઆમ છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાતની 5 થી વધુ યુનિવર્સિટીઓની અંદર દારૂ પકડાયો, ડ્રગ્સ પકડાયો, 60,000 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ પકડાયું, અને 100,000થી વધુનું ફુલેકું ફેરવનાર એ ઝાલા. આ લોકોનું કેમ પોલીસ એમના આકા હોય કે એમના ભાઈ હોય કે એમના જમાઈ હોય એ રીતે સાચવે છે? તાકાત હોય તો જાહેરમાં એમનું સરઘસ કાઢે. આ માટે સમાજની દીકરીઓ, ગરીબ દીકરીઓ ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે. આ કોઈ સંજોગોમાં ચલાવી ના જવાય. ગુજરાતની જનતાએ પણ જાગવું જોઈએ. તમે મીડિયાએ પણ જે આ બાબત ઉજાગર કરી છે, મીડિયાને પણ હું અભિનંદન આપું. અને જે પોલીસ છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે દીકરીની જે ધરપકડ છે એ સાંજે 5 વાગ્યાની આસપાસ થઈ છે, પરંતુ પરિવારે પોલીસનું આ જે નિવેદન છે તેનો અસ્વીકાર કર્યો છે. અને પરિવાર જે છે તે એવું કહી રહ્યો છે કે રાત્રે 12 વાગ્યા આસપાસ દીકરીની ધરપકડ થઈ અને પોલીસ 5 વાગ્યાનું કહે છે. તો શું આ જે દીકરીની રાત્રે ધરપકડ થઈ એને દબાવવાનો પ્રયત્ન છે કે શું છે? અમારા કેસની અંદર પણ એવું થયું છે. પોલીસ એવું સમજે છે કે અમને અધિકાર છે. પોલીસ એમને એમ છે કે અમને અમારા આકાઓ બચાવી લેવાના છે. પરંતુ અમારા પાટણની અંદર જે દારૂકોણની અંદર જે બનાવ બન્યો એ CCTV કેમેરાના ફૂટેજની અંદર પણ છે કે 11 વાગે એમની ધરપકડ કરી હોય વિદ્યાર્થીઓની, કોલેજમાં ભણતા નાના વિદ્યાર્થીઓની, અને સાંજે 7-8 વાગે એમને એરેસ્ટ બતાવે. આ બધું પોલીસ કરી રહી છે. એ ગેરકાયદેસર છે. અને શું મોટો પિટિશન પણ થવી જોઈએ. અને જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે અને કાયદાની અંદર ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ 35 કે 36ની અંદર જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને ધરપકડનું કારણ જણાવવું જોઈએ, ધરપકડ કરનાર અધિકારીનું નામ જણાવવું જોઈએ, અને એના નજીકના સગાની એરેસ્ટ મેમોની અંદર સહી લેવી જોઈએ. તો પોલીસે શા માટે આ પદ્ધતિ અખત્યાર કરી નથી? એટલે
હું એ દીકરીના તમારા મીડિયાના માધ્યમથી દીકરીના મા બાપને પણ કહું છું કે તમારે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરવી જોઈએ અને આવા જંગલ હેવાનિયત કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જી કિરીટભાઈ, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ.